ભાવનગરના ગારિયાધારમાં નગરપાલિકા દ્વારા રોડ પર મરેલ ઢોર અને કચરો નાખવા બાબતે ખેડૂત દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। ગારિયાધારમાં આવેલા નવાગામ રોડ પાસે બેલા રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરો નાખી દેવામાં આવે છે। આ બાબતની ગારિયાધારની નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવ્યું હોવાથી ખેતીકામ કરતા ખેડૂતો અને ત્યાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવા લાલજીભાઈએ આક્ષેપો કર્યા હતા। લાલજીભાઈ રોય, પૂર્વ કોર્પોરેટર, નગરપાલિકા ગારિયાધાર। અમારો પ્રશ્ન હતો, નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ છે એ 2007-8ની અંદર કરવામાં આવી છે અને એ ડમ્પિંગ સાઇટ હજી સુધી ડેવલપ થઈ નથી। 2024ની સાલ આવી ગઈ તો એની અંદર કોઈ પણ જાતનું ડેવલપ થયું નથી અને ડેવલપ ન થવાનું કારણ નગરપાલિકાની ગંભીર ભૂલ છે। કારણ કે શહેરી વિકાસમાંથી કચરાના નિકાલ, ઘન કચરાના નિકાલ માટે પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને નગરપાલિકાની નબળી કામગીરીના હિસાબે એ સાઇટ ડેવલપ થઈ શકી નથી અને અમારા ખેડૂતોના રસ્તા ઉપર ડમ્પિંગ સાઇટમાં કચરો ઠાલવવામાં આવે છે, મરી ગયેલા ઢોર ઠાલવવામાં આવે છે અને જ્યારે ફોન કરીએ ત્યારે નગરપાલિકા એની ઉપર એક્શન લેશે કાયદેસરની અને વયા જાય એટલે પાછી એની દિશા અમારે એનું ભોગવવાનું આવે છે કાયમિકને માટે। અમારી માંગ છે કે એ ડમ્પિંગ સાઇટની અંદર રોડ, રસ્તા, દિવાલ ફરતી કમ્પ્લીટલી ડમ્પિંગ સાઇટ ડેવલપ થવી જોઈએ અને ઘન કચરાના નિકાલ માટે એની બધી જ વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ। રોડ ઉપર કચરો બિલકુલ ન ઠલવાવો જોઈએ। એ 12 એકર જમીન ફાળવેલી છે સરકાર પાસેથી ઠરાવ કરી અને 12 એકર જમીન નગરપાલિકાને ફાળવેલી છે આમાંથી અને એ 12 એકરની અંદર અત્યારે બાવળના ઝુંડ ઊભા છે। સરકારે જે કાંઈ, નગરપાલિકાએ જે કાંઈ ખર્ચો કર્યો એ બધો એળાઈ ગયેલો છે અને એની અંદર બાવળના ઝુંડ સિવાય બીજું કાંઈ નથી ઊભું। હા, જે SC/ST માટે જે સ્મશાનની જગ્યા કલેક્ટર સાહેબે ફાળવેલી છે એની પાછળની સાઈડની અંદર પણ ઢોર મરી ગયેલા નાખવામાં આવે છે અને નગરપાલિકા કચરો પણ ત્યાં નાખવામાં આવે છે। જે સાઈડમાં જ અમારી વાડીની, અમારું ખેતીવાડીની જગ્યા આવેલી છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે અને એને એ ડમ્પિંગ સાઇટ તો બિલકુલ બંધ કરવી જોઈએ। નગરપાલિકાને જ્યાં જગ્યા ફાળવેલી છે ત્યાં જ કચરો નખાવવો જોઈએ એવી અમારી માંગણી છે। એટલે આ જે કચરું, ભાઈ શું નામ તમારું? આજે જે તમે ટ્રેક્ટર નગરપાલિકાનું લઈને આવો અને હાલ જે મરેલા ઢોરને અહીં નાખવામાં આવો છો, આ કોના કહેવા દ્વારા તમે નાખો? નગરપાલિકાનું હોય ને, ગામમાં મરી જાય રેડિયા ઢોર મરે, ફોન આવે, અહીંયા તમને રોડ ઉપર નાખવાનું કે રોડ માથે નહીં, અમે અંદર નાખતા પણ જ્યાં વરસાદ આવ્યો ને એમાં જે ટ્રેક્ટર આપણે અંદર જવા દેવી તો શું છે કે ટ્રેક્ટર એના વ્હીલ કચરામાં ફસાઈ જાય, ટ્રેક્ટર ખૂટી જાય, પાછું નું હાલે ટ્રેક્ટર ભરેલું। શું આ નગરપાલિકા ચીફ ઓફિસર ને બધાને માલુમ ખરી આ વાતની ખબર છે કે અહીંયા ખબર? રાકેશભાઈ છે નગરપાલિકાના અમારા સુપરવાઇઝર રાકેશભાઈ, આપણે કીધું હતું રાકેશભાઈ ને હાડજી પેલા કે રાકેશભાઈ જો માલ બધો બહાર આવે છે અને આ 2 જણાએ તો મને ફરિયાદ કરી છે અને કાલે સવારે જો પછી મોટી ફરિયાદ થાય તો એ જવાબદારી મારી નહીં।